નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી નીરવ મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત એકતા કપ સિઝન 5ની ગતરોજ ફાઇનલ મેચ રમાઈ હતી। પ્રથમ વખત એકતા કપ ટુર્નામેન્ટ રમવા ઉતરેલ સરકાર 11ની ટીમ ચેમ્પિયન બની। અંકલેશ્વરના કલ્પેશ પટેલ, કાર્તિક કોરી દ્વારા 4 સિઝનની અભૂતપૂર્વ સફળતા બાદ એકતા કપ સિઝન 5નો 21મી જાન્યુઆરીથી શુભારંભ થયો હતો। ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં હાઈટેક, ઓમી અને સરકાર 11ની ટીમો ફાઇનલમાં પહોંચી હતી। ગત રોજ રમાયેલી ફાઇનલ મેચમાં સરકાર 11ની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ માટે હાઈટેક ઓમીને આમંત્રણ આપ્યું હતું। હાઈટેક ઓમીની ટીમે 20 ઓવરની ટુર્નામેન્ટમાં પ્રથમ 10 ઓવરમાં જ 63 રન પર 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે ઇન્ઝમામ મલેકે 70 રનની ઇનિંગ રમી ટીમનો સ્કોર 20 ઓવરના અંતે 165ને પહોંચાડ્યો હતો। સાદ ટેલરે 4 ઓવરમાં 23 રન આપી 3 વિકેટ ઝડપી હતી। 20 ઓવરમાં 166 રન ચેસ કરવા ઉતરેલી સરકાર 11ની ટીમે પણ પાવર પ્લે દરમિયાન 60 રનમાં જ પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે અફઝલ મહેતાએ 29 બોલમાં 68 રન તેમજ આકાશે 31 બોલમાં 40 રનની ઇનિંગ રમી હતી। 16 ઓવરમાં જ ટાર્ગેટ ચેઝ કરી લઈ સરકાર 11ને ચેમ્પિયન બનાવી હતી। ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ અફઝલ મહેતાને મળ્યો હતો, તો સમગ્ર ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકેનો ખિતાબ, આસિફ બાવા બેસ્ટ બોલર તરીકેનો ખિતાબ અઝજદ પઠાણ તેમજ ઇમેજિંગ પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ તીર્થ પટેલ બન્યા હતા। ટુર્નામેન્ટના અંતે આમંત્રિત મહેમાનો અને સ્પોન્સરોની હાજરીમાં વિજેતા ટીમો અને રનરઅપ ટીમને ટ્રોફીઓ આપવામાં આવી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।